જો બોલો કાંઈ ચિંતા છે ભાઈ હે? ઓ ગંડા, ઓ ઉના દાદા, ઓય એ ભાઈ એલા હવારની બપોર પડી ગઈ, જાગો જાગો. હે ગજુભાઈ કેવી ઊંઘ આવી હતી, હુવા દીધા હોત તો ઘડીક હવે. અરે હું હુવા દે. અને એક બે એ ઉના દાદા, આ આટલો બધો કુદરતી પવન છે તો આ બે પંખા હું લેવા ચાલુ રાખો, બંધ કરો ને કેટલું બિલ આવશે ખબર? આમ તો આ ભીલ આવે ને એ તરસ જોયું જાય એમાં શું છે નિરાતે હવા તો ખાઈએ. ઉના દાદા બિલ નહીં ભરો રે તો કાપી જાય હો લાઈટ. હાવ લાઈટ વગર ના રહેવો એટલે કાક કરો કરો. ભાઈ એનું શું કરવાનું, આવે ત્યારે દેખા જાય એમ તને કીધું તો છે. હું શું કહું બરોબર, મારી પાસે એક વસ્તુ એવી છે ને, તમે ગમે એટલું લાઈટ બિલ ન વાપરો હાવ ઓછું આવે. એ એવી વસ્તુ શું છે તમારી પાસે? અરે હોય ને, હું શું કહું, એક ફ્રીજ લઈ જો, રૂમમાં એસી ફિટ કરાઈ જો, અને એવું લાગે ને તો લોટ દળવાની ઘંટી મૂકી જો બહાર. ભાઈ એવી વસ્તુ છે હું એ હું આ ચમક સમજો ના દાદા, આ છે ને મીટરમાં હેઠળ સોંટાડી જો ને હાવ બિલ ઓછું આવે. એ ભાઈ એ હું કે ખબર, મીટરમાં સોટાડજો ને એટલે બિલ જ ન આવે એમ કે છે. અરે બિલ આવે પણ હાવ ઓછું આવે. ઓછું આવે એમ ખેલે તને. હા પણ હવે એ કાંઈ અમારા કામનું નથી. કેમ? આપા અમારે તો ડાયરેક્ટ ડાયરેક્ટ એક જ નાખેલી છે. મીટર જ નથી. એ ગજુભાઈ ઘણા વર્ષ થઈ ગયા, મીટર લઈ ગયા ઈ પાછું દેવાય નથી આવ્યા. તે તો નેમી છે ને આમાં નાખી આંકડી તે હવે હા આંકડી તો ખોટા ઘરે હવાઈ ગયો. ઈકડી નાખો. દીકરી પણ ઈ જ હોય ને, અમારે તો કેદું શરૂ છે તો મીટર લઈ ગયા તો એને દઈ જવું જોઈએ ને, એ નથી દેવા હતા એમ તો ઈકડી નાખીને આરામ કરવી રોજ, એટલે તો બે પંખા ફરે. બેહો પવન કાઢ નિરાતે જાવ તમ તાર, આપણે ક્યાં બિલ આવે છે? ના ના મારે થોડુંક કામ છે, હું જાઉં, તમે બે પાછા હુઈ જાવ, હુતા ટાઈમ ના હુઈ જાવ. હા આરામ કરી દો. ભાઈ હાલ ઘડી ખુઈ જાય પછી જાગશું હાનના નિરાતે. એ ગાંડા હવે આમાં ઊંઘ બગાડીને ગયો, હવે નિરાતે છે ને હારી ચા બનાવીને પી લઈએ આપણે. એ ભાઈ તો ઓલી સગડી પર મેક દો, આમથી આપણે ક્યાં બિલ આવે છે? હા આમાં તો હોય ને, આપણે ઈ જ કરવાનું હોય ને, ખોટું બિલ આવે એવું ક્યાં છે તે આપણે કાંઈ. એટલે સગડી પર મેક દો. હા આવો આવો ગજુભાઈ. એ પથુભાઈ, આ પંખો ચાલુ ના પવન ને એસી બગડી ગયું? ના ભાઈ ના ગજુભાઈ, એસી તો એ મસ્ત ચાલે છે. તો પણ એ ભલા મણા એસી છે તો ચાલુ કરીને અંદર આરામ કરો ને, એસી મજા નથી આવતી? એ ગજુભાઈ એસી માં તો છે ને બહુ મજા આવે, પણ પછી છે ને બિલ આવે ને ત્યારે જરી કઈ મજા નથી આવતી. એટલે આમ જો આમ છે ને અત્યારે મસ્ત બે દીધી પવન આવે છે ને તો બહાર બેઠો હું કહું, પવન તો બેજી રહે તળજી રહે, પછી ક્યાં જાહો? પછી કઈક કરશો, પછી ન છૂટકે તો એસી માં જવું જ પડશે ને, થોડુંક વધારે બિલ ભરવું પડે ઈતે, પણ બીજું તો શું કરી શકશું પછી કરવું એને કરતા અત્યારે જ કરી નાખો ને. એ હવે એમાં તો હું થાય સોલાર નખાવો ને એ બહુ ખર્ચાવાળું કામ છે, એવું કઈ કરવું નથી મારે. સોલાર નું હું નથી કહેતો, તો મારી પાસે એવી વસ્તુ છે ને હાવ બિલ ઓછું આવે. એવી કઈ વસ્તુ છે? 24 કલાક એસી શરૂ ન રાખો, હાવ બિલ ઓછું આવે. એથી આકડી નાખવાની વાત ઈ ન નખાય, બધું ઉડી જાય. હવે એ એવા ધંધા હું નથી કહેતો. તો ઠીક, બાકી એસી માં બધું ઉડાડી દે હોય. આ જોઈએ ચમક, હા મીટરની હેઠે સોટાડી દેવાનું, સકડી છે ને હલ્લી ન હકે, સોટી જાય સકડી. હા એ ગજુભાઈ ઈ તમારી વાત આવી છે, બતાવો તો ખરી. ચમક મજબૂત છે ને, હું ટેસ્ટ કરી લઉં. અરે આયના અડાડી દો, ઉખડે તો કયો મજબૂત છે હો ચમક. બાકી તો વાહ ગજુભાઈ, હો બાકી આ આઈડિયા હાલો લાવ્યા તમે. હાલો તો છોટાડી જ દઈ. હું છોટાડી દઈ? હા મારા મીટરમાં. હા હા પણ કાંઈક રકમ તો ચૂકવો ભાઈ, એમને મફતમાં છોટાડી દેવી. હા એટલે 100 રૂપિયા આપી દઉં, લે ને. રેવા જો, ઘરાક હતા તે મારી પાસે, હું ગામમાં બે. તો કે આના કેટલા જોતા છે તમારે? 5000. હે એ સાદું ચમક છે હો, આના કઈ થોડા 5000 હોય. એ પથુભાઈ પછી છે ને 24 કલાક એસી ચાલુ કરીને રૂમમાં પડ્યા રહીજો ને, બિલ આવે તો કહેજો ને, મને હા ઓછું આવશે. હા એ વાત તમારી આજો, એક વાર ખર્ચો કરી નખાય પછી બિલ તો ન આવે. પછી ક્યાં કઈ ચિંતા જ છે. હાલો 5000 પૂરા જ છે. આલ્યો ચમક ચોટાડી દેજો તમ તાર મીટરમાં. પણ આમ જો પછી કોઈને કહેતા નહીં હો મેં આ ચમક ચોટાડેલું છે. તમે કોઈ ન કહેતા કે મેં તમને ચમક આપ્યું એમ? હા તો વાંધો. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. અને છે ને મીટરમાં ચોટાડી આવું તે મારું હારું. આ હારું હું અવડા અમથા ચમકના 5000 કોણ આપે? હા ઘરે એક સ્પીકર પડ્યું છે, એમાંય આવું જ ચમક છે.
કાઢી લઉં ને ઈ વેચી દો ગામમાં 5,000 માં મારે તો રોકડી થઈ જાય. હાલે લે ખબરી લે. ભૈયા એમ ને બકાલું લઈને હા એ ધીરા દાદા તમને કેટલી વાર ના પાડી કે સેવ ટમેટાનું શાક મને ભાવતું જ નથી તોય ટમેટા લઈને આવ્યા. એ ટમેટા છે ને કાસા ખાવા લાવ્યો છો તો શાક બનાવવા નથી લાવ્યો. અને આમ જો હું લાવ્યો બીજું. ઓ ધીરા દાદા મોહન થાળ હા આ તો મને બહુ ભાવે લ્યો આ હા. હારું કર્યું લાવ્યા. જો હાજી આપણે દાળ ભાત બનાવવાના અને મોહનથાળ અને કાસા ટમેટા. વાહ વાહ એ ધીરા દાદા હા એક વાત જ કહેવાની ભૂલી ગયો. આ વાસો લેટ બિલ આવ્યું છે. રેડ બિલ લઈ ગયો. હા ઓહો એ ખબરી આ તો છે ને 5,000 બિલ આવ્યું. હા તે 5,000 તો આવે ને ધીરા દાદા ઉનાળો છે. એ પણ હવે આપણે 2 જણા છીએ અને હું તો આખો દી લીમડા સૈયા બેઠો હોઉં. પણ ધીરા દાદા સવારમાં હું પાણી ગરમ કરું કે નહીં હીટરમાં એટલે આવે કે નહીં બિલ. અરે પણ હીટરમાં હું કરું ઊનું પાણી કરે છો. પછી ટાઢું પાણી નાખું ફ્રીજમાંથી પાછું. હા પછી તો બિલ આવે જ તી ને. એમાં મારા એકલાનો વાંક નથી ધીરા દાદા તમે કુલર રાખો છો ખબર ને. અરે પણ હવે છે ને તું છે ને વાડીને વાડી રહેજે. કાંઈ વાંધો નહીં આ એકવાર બિલ ભરી આવો હા. પછી ઓછું બાળશું લ્યો. હવે હું ઓછું બાળે ગજુ હું આવ્યો. આ બબે મહિને એટલું પહોંચ થાય હું પહોંચ ન થાય. એમ આમ ગજુ જોતો ખરી. આ લેટ બિલ આવ્યું. ઓય બાપા હવે અમે 2 જણા. 2 જણામાં આટલું બધું લાઇટ બિલ? એ ધીરા દાદા અમારે તો છે ને એટલું લાઇટ બિલ આવતા જ કેટલો ટાઈમ લાગી જાય. હું ભલા માણા યાર એટલું બધું લાઇટ બિલ. હવે હું કરું એમ થાય. આનથી અડધું અમારે લાઇટ બિલ આવે. લ્યો અમારે કવડું મોટું ઘર છે કયો લ્યો. હવે મારે તો એમ જ કહી દેવું છે એની ભાઈ સ્ટેડા કાપી જા મારે લેટર નથી જોતી તારી. એ પણ એવું હું લેવા કરવું. મારી પાસે એક રસ્તો છે ને. હે અરે તો કયો રસ્તો છે? આમ જોવો તમે છે ને પછી 2 કુલર લઈ લેજો 2-3 પંખા ને એ બધું તમ તારે ગમે એટલું ન વાપરો હા ઓછું લાઇટ બિલ આવશે. ખબરી હું કહેવા માંગે છે ખબર છે? એ આંકડી નાખો આંકડી એમ. ના ના એવા ધંધાની હો ભાઈ. તો મીટરની હેઠે ચમક સોંટાડી દેવાનું સકડી સોંટી જાય સમજ્યા. સકડી ફરવાની નથી લાઇટ બિલ આવવાનું નથી સમજ્યા. હા એ વાત હાચી પણ એ સમગ કાઢું કેથી? આ રહ્યું હે, અરે સારું કર્યું લે ગજુ તે કામ કરી નાખ્યું. સારું કર્યું જા હવે તમ તારે હવે ક્યાં જાવ? અરે હું સકડી હું કેવું ને એમ નહીં દેવા પડે કાક મફતમાં સંબક ન મળે. એ હાલે ને ભાઈ તમ તારે આપી દો વાપરો આપી દો. હા હાલે 200 રાખજે 300 પાછા આપજે. હાલ્યો રાખો તમને છે ને આ પહોંચ થાય આ મહિને 2 મહિને 5,000 નું બિલ આવે એન કરતા હા ઓછું થઈ જાય તો એકવાર ખાલી 5,000 આપી દો ને આ સંબકના. પછી આમ જોવો ક્યાં આ જીવન માથાકૂટ છે. એટલે એ વાત હાચી હો ખબરી કેમ લાગે? આપી દો. હા એમ એટલો બધો હું વિચાર કરવો એકવાર ખાલી ખર્ચો કરવાનો છે પછી ક્યાં લાઇટ બિલ હા ઓછું આવશે. આમ જો અથવા કોઈને કહેતો નહીં. તમે કોઈને ન કહેતા કે મેં સંમક આપ્યું એમ. હા હા ચોંટાડી ગયો. હા હાલો ધીરા દાદા. આમ જો ખબરી ઓલો મીટર આવે ને એની હેઠ મૂકી દેવાનું છે. હા, હા, હાલ. હાય. કેમ છે દાદા? સારું છે બા સારું. હા હું કહું ડાયરેક્ટ નથી વાપરતા ને કઈ લાઇટ ની ચોરી નથી કરતા ને? એ ના રે ના સાહેબ એમાં ક્યાં ચોરી કરવાના હવે. હા મારી ઉંમર તો જો બરાબર છે હું થોડો સાબને સડી શકું હવે. આ તો કઈ કહેવાય નહીં ભાઈ સમજ્યા. હું જીએબી માંથી આવેલો છું ચેકિંગ કરવા આવેલો છું. હા હા ના સાહેબ આમ તો અમારે બધું ક્લિયર જ છે. હું એવું ક્યાં ચોરી કરવાની મારે જરૂર છે. હું કાંઈ થાંભલા ન સડી શકું નકર વળે એમ નીકળી નાખ્યું એવું કાંઈ છે જ નહીં સાહેબ. તો નીકળું લઉં. હા એ ભાઈ તને એક વાત કહું. શું છે? એ ભાઈ હું ગામમાં ગયો ને તે ના હે ને એ ભાઈ કહી દઉં ને. આપા વાત શું કરવાની છે? મહેમાન બેઠા છે ઘડી શાંતિ રાખ. એ ભાઈ પછી કે છે પછી હવે હા સાહેબ તમે જાઓ. એ ભાઈ આમ જો ગામમાં જીએબી ની ગાડી આવેલી છે. આમ જો આખા ગામમાં હે ને વેરાઈ ગયેલા છે. ઘરે ચેકિંગ છે આજ ફૂલ ચેકિંગ છે. તો ઘડીક સાલો બોલો બેસ ને ભાઈ. હા સાહેબ તમે એ ભાઈ સાના મરા નથી બેહું આપણે આંકડી નાખી ની કાઢી લે નકર ડન આવશે એમ કહું છું તને હું. હું તો ગઈઢો માણસ છું થાંભલે સડી નો આખું ઈકડ કેમ નાખવી? ડાયરેક્ટ વાપરો છો લાઇટ ની ચોરી કરો હવે કાયદેસર દંડ ભરવો પડશે. એ ભાઈ તું કેતો તો આ ચેકિંગ વાળા બેઠા એમ. પણ ડોબા રેખા ઘડીક તને કહું તો સૌ કે મૂંગો મેર ચાલના બેઠા ત્યાં બધું ખબર ન પડે લખવાનું મળે કે સોંપડી હતી. એ ભાઈ
તું શું કહેતો હતો કે મહેમાન છે ઘડીક કામ મને ક્યાં ખબર છે હું કે આ મહેમાન છે ચેકિંગ વાળા છે એમ આ. આમાં છે ને 2 પંખા 4-5 ગલોબ, એક પાણીની મોટર, ડબલ ડોરનું ફ્રીજ, એક એસી એટલું લખ્યું છે અને 35,000 ડન છે. ભરી આવજો ઘોઘા. હા સાહેબ ઉભા રહો, સાહેબ ઉભા રહો. મારી વાત સાંભળો, એટલું બધું તમે વાપરતા નથી આ કેમ એટલું બધું તમે લખ્યું? હા, એટલા વર્ષોથી લાઇટની ચોરી કરો છો, ડાયરેક્ટ વાપરો છો, ન્યા કાંઈ નહીં. એ સાહેબ હવે હે ને હું જઈને આકડિયા કાઢીએ હો રેવા દે, હવે કાંઈ કાઢવાની જરૂર નથી હો. ઈ આપોઆપ નીકળી જાય. દંડ ભરી આવજો. જો સાહેબ મારો વાળ નબળો છે એટલે મારે આગળ ઓપરેશનના પૈસા નથી, આમાંથી કાંઈક ફેરફાર થાય કરો ને. એ ભાઈ, તો એ કાંઈ મારો વાંક છે? તારો વાળ નબળો છે એમાં હું શું કરું? એ સાહેબ જી તમારી સહાયતા એવી કરજો ને આમ જો હજી ઓપરેશનના પૈસા નથી એટલે ઓપરેશન કરવા ગયા નથી મેં હા એ ભાઈ, આમાં છે ને દયા ખાવાની નો આવે. મારી નોકરી છે, મારું કામ છે ભાઈ. સોરી એ સાહેબ આયા કોઈ નથી અને મારે વાળ નબળો છે તમને ખબર છે, તો આમાં કાંઈક તમે સહાય કરી નાખો ને એટલે આગળ ફટાફટ આવીને પતી જાય. તમે કહો એમ છે નહીં કોઈ આજુબાજુમાં? ડન 35 છે. એમને ઉધડી ક્યું બોલી જાવ. કેટલા આપી દેવા? 5,000 આપી દઈ સાહેબ, એમાં તમે ભૂલી જાઓ ને એમ ભૂલી જાય. હા તે કાંઈ વાંધો નહીં, લાવો. આપી દે ભાઈ આપી દે જલ્દી 5 બસ હાલ હવે છે ને ઈકડી કાઢી આય અને 5-6 દી પછી ઈકડી નાખજો હો. એ ઓહો સાહેબ હા, ધ્યાન રાખજો હવે. હા ઓય બાપા એ ભાઈ મને હું કામ મારે છો તમે જ મારે ને ઘડીક શાંતિથી બેઠો તો મેં એને બધી ના પાડી દીધી. આ શકીન વાળા હતા તું બોલો હે ભાઈ ઓલી દીકરી કાઢ નાખજે શકીન એવું એમ. એ ભાઈ એ બધું જવા દે 35,000 ડન માંથી બરોબર ને 5,000 જ દેવા પડ્યા બધું ક્યાં તારે દેવા પડ્યા હા એ તો બરોબર જ છે, નકર દેવા પડે નહીં, પાછળ નો દેવા પડે એમને ભૂયા ખાતા થઈ. એ ભાઈ કાંઈ વાંધો નહીં ખોલ ભાઈ, બાયણું ખોલ. બહાર આય, બહાર આય. બોલો ને ભાઈ ભારે એસી લાગે ભાઈ. ભારે પવન આવે. મીટરે ટાઢું બોળ હતું. 2 ટનનું એસી છે, હવા ફેંકે જ તેમને ઠંડી. અચ્છા, હાલ્યો આ બિલ ઓફિસે ભરી આવજો. હે 5,000? એ ભાઈ એટલું બધું બિલ કેમ થયું? ડન છે, ડની. હે હે શેનો ડન? અરે શેનો એટલે લાઈટ ચોરી કરો છો? એ સાહેબ તમને એવું કોને કીધું કે લાઈટ ચોરી કરું છું? ચમક તો ચમક. હે હે મીટરની હેઠે સોંટાડેલું હતું, સકડી સોંટી ગયેલી હતી. ચોરી કરો છો? એ સાહેબ તમને છે ને સમજવામાં ભૂલ થાય છે. એમાં એવું છે ને આ અમારી શેરીના છોકરા છે ને બહુ તોફાની છે. એકાદા છે ને રમતમાં છે ને મીટર નીચે ચોંટાડી દીધો છે. હું છે ને કોઈ દી ચોરી જ ન કરું. આ ઈ છે ભાઈ. ભાઈ બિલ ભરી આવજો હો ભાઈ. લાવ દંડ. પણ મારો વાંક જ આ બિલ ન હોય. રેવાજો એ છોકરાએ કોકે છોટાડ્યું છે, હું એને ના પાડી દે. અરે એમ કાંઈ ન હાલે હો ભાઈ. આ કાંઈ નાના છોકરા આવું થોડું કઈ કાંઈ કરે? હું ભલા માણા તમે તે ઈ દંડ તો ભરવો જ પડશે. નકર ગાડી બોલાવું. એ સાહેબ હું કહું છું 5,000 તો છે ને બહુ વધારે છે. આમ જો કંઈક અંદર લેનદેન કરીને પતાઈ ગયો ને. આપી દે 5 આપી દે. બા યાર ઈ છે ને તમે કામની વાત કરી. અલ્યો 5,000. ના મા ભાઈ, હા હાલે સમજ. રાતે સોટાડજે, દિવસે નો સોટાડી દેતો. એ સાહેબ હવે છે ને હું ચોટાડી છે ને કાયદેસર જ બિલ ભરીશ તમ તારે. હા તે વાંધો નહીં, ધ્યાન રાખજે હવે. હા શું છે દાદા? બસ શાંતિ છે જો ને લાઇટની ચોરી બોરી નથી કરતા ને? હે અરે ના અમારે હું કરવા ચોરી કરવી જોઈએ ને એમાં હું 300 વીઘાનો માલિક હું કઈ થોડી ચોરી કરું આ તો ખાલી પૂછું છું. અત્યારે છે ને ભાઈ બહુ એવું વધી ગયું છે. લાઇટની ચોરી બધા બહુ કરે, ઈંકડી નાખે નાન તેન. એટલે શું છે પૂછવું પડે. ના ના સાહેબ જોઈ જવો ને તમ તારે વાયર ના કઈ લાગતું તો છે નહીં. તો મીટરે આંટો મારવા ન જાવ ને? ના 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 તમારે જવાની જરૂર નથી તો વાંધો નહીં. લ્યો હા ધીરજદા હા ગામમાં ચેકિંગ વાળા છે લેટ બિલ ના. આમ જો કોઈને ખબર પડે નહીં ને ચાલો ચંબક મેં ખેંચી લીધું. કહેતા હતા ને અમે તો લાઇટની ચોરી નથી કરતા. તો આ મીટરમાં સંબક લેવા ચોંટાડેલું હતું. આ કોણ છે ધીરજદા? ચેકિંગ વાળા છે હા જોઈ લો હવે. હું જોઈ લો. કહેતા હતા ને જોઈ લો. થાંભલે હવે બિલ બનાવવું. હા કેટલું બનાવવું બોલો? શું વસ્તુ લખવાની શું નથી લખવાની? એ સાહેબ કાંઈ એમી નથી ચોંટાડ્યો, તો આજ સવારે જ ચોંટાડ્યું છે. હે હા 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 પકડાઈ જાય ને માણસ એટલે એમ જ કે ઈ તો હવે સોંટાડેલું જ છે ભાઈ. ખોટું બધું ખોટું. કાંઈ વાંધો નહીં. એ સાહેબ પણ હું કરો છો બિલ તો બનાવવું પડશે ને ભાઈ. હું વસ્તુ છે, તમે કેટલા વર્ષોથી લાઇટની ચોરી કરો છો ના તે, એટલે બિલ આવશે મારા અંદાજે
40 થી 50,000 તો આવશે જ તે હો ભાઈ ડન. હા જો હું જો થઈ ગઈ દાદાને શ્વાસ છોડ્યો. હે હા ડન સાંભળીને છે ને હારા ને શ્વાસ છડવા જ પડે. અમુક ને વાળ નબળા થઈ જાય. આ બધું જૂનું થઈ ગયું ને ખોટું થઈ ગયું. દંડ તો ભરવો જ પડશે. એ સાહેબ હવે જવા દો ને, જવા દો. એ ભાઈ આમાં એવું છે ને દાદા, મારું કામ છે, મારી નોકરી છે, એટલે મારે કરવું પડે. જો નહીં કરું તો મારી નોકરી જાહે ભાઈ. એ તો 500 રૂપિયા આપી દઉં, સમજી જાઓ ને. એ દાદા આ તમે એટલા વર્ષોથી લાઇટની ચોરી કરો અને ખાલી 500 માં પતાવવાનું? અરે પણ હજી એમ તો આજે સવારે તે સોટેલી છે સકડી. એ તો દંડ ભરી નાખજો. એ ના તો સમજી જાઓ ને. 500 5,000 આપજો. આપી દો ધીરા દાદા, નકર આવશે 35,000. અલ્યો હવે છે ને ધ્યાન રાખજો, સમજ્યા? યા અને રાતે આ છે ને ભાઈ સોટાડે આ દિવસે છે ને સાહેબ ને એ બધા આવે એટલે ધ્યાન રાખવાનું હોય. હાલો. એ ઘડીક મૂંગો ન રહ્યો, એ શેકિંગ વાળા હતા. પણ ધીરા દાદા મને થોડી ખબર છે કે શેકિંગ વાળા હતા, અને મને ખબર હોય તો સંપર્ક લઈને અહીંયા થોડો આવું, બહાર ન વયો જાવ. પણ ઘડીક મૂંગો રહ્યો હોત તો તારું હું જાત. જોયું ભાઈ, 5,000 સમક્ષ સોટાડવાના આપ્યા અને 5 ઉખેડવાના આપ્યા, 10,000 રૂપિયાની અડાડી.